ભગવત નામની મહિમા છે અને જ્યારે એ મહિમાને ધ્યાન રાખી આપણે આપણા જીવનશૈલીમાં એનું અનુસરણ કરીએ છીએ. લૌકિક વ્યવહારમાં આપણે જોઈએ તો લૌકિક વ્યવહારમાં આપણે એકબીજાને હળતા મળતા હોઈએ છીએ, ગ્રીટિંગ્સ કરતા હોઈએ છીએ. કોઈ એકબીજાને મળે, ક્યાંક સોશિયલાઇઝ કરતા હોઈએ, ક્યાંક કોઈ પ્રસંગમાં ગયા હોઈએ, સહજતાથી કોઈ મળે તો આપણે હલો કહીએ છીએ કે હલો તમે કેમ છો. બાળકો કોઈ રિલેટિવને મળતા હોય તો કહેતા હલો અંકલ, હલો આંટી, કેમ છો. જો કોઈ હલો કહીને સંબોધન કરે તો સમજજો કે એ બહુ જ જ્ઞાની વ્યક્તિ છે, એ બહુ સુધરેલો વ્યક્તિ છે. હલો તમે કેમ છો એમ કહીને સંબોધન કરે તો બહુ સુધરેલો વ્યક્તિ છે. નમસ્કાર કરીને બોલાવે કે નમસ્કાર, આપ કેમ છો, તમે કેમ છો. નમસ્કાર કરીને કહે તો સમજો એ હિન્દુ સનાતન વૈદિક ધર્મને જાણે છે, માણે છે, સમજે છે. અને જ્યારે કોઈ જય શ્રી કૃષ્ણ કરીને બોલાવે તો સમજો કે શ્રી વલ્લભની, શ્રી શ્રીનાથજીની કૃપા એના પર વિશેષ છે, ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને બોલાવે છે. જે જાણતો નથી, સમજતો નથી, હલો કહે છે, બહુ જ સુધરેલો છે. જે નમસ્કાર નમસ્તે કરે છે એ સનાતન ધર્મને જાણે છે, માને છે, પરંતુ જે જય શ્રી કૃષ્ણ બોલે છે એ પ્રભુનો કૃપા પાત્ર જીવ છે. એના પર વિશેષ કૃપા ઠાકોરજીની થઈ છે. એક વૈષ્ણવને બીજા વૈષ્ણવનો સાથ થાય ત્યારે મનમાં કોઈ વાતનો દ્વેષ ન રાખવો. જેમ એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે છે, જો કોઈના ભાવ જોશો તો ભાવ જાગશે, જો કોઈના ગુણ જોશો તો ગુણ જાગશે, જો કોઈનું દોષ જોતો તો દોષ જાગશે. જેવું આપણે બીજામાં જોઈએ છે એમ આપણામાં જાગે છે. તમારામાં ગુણ છે, બધામાં ગુણ દેખાશે. દોષ જોશો તો તમારામાં પણ દોષ દેખાશે. આપણે કોઈ બીજામાં દોષ જોઈએ છે, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. બીજાના દોષ તો આપણને દેખાય છે પણ પોતાના દોષ ક્યારેય દેખાતા નથી. પેલાએ તો આમ કર્યું છે, પેલાએ તો એમ કર્યું છે, અરે તું શું કરે છે તો જો. આપણે પોતાના દોષ નથી જોતા. પોતાના દોષ જ્યારે જોઈશું, કોઈની પ્રશંસા કરવી એ આપણી નિંદા નથી અને કોઈની નિંદા કરવી એ આપણી પ્રશંસા નથી. આપણે શું માનીએ છીએ, કોઈની પ્રશંસા કરીશું તો આપણું સારું નહીં દેખાય, પણ કોઈની પ્રશંસા કરવી એ આપણી નિંદા નથી અને કોઈની નિંદા કરવી એ આપણી પ્રશંસા નથી. હું કોઈનું ખરાબ બોલું છું તો મારું પણ ખરાબ દેખાય છે, મારું સારું નથી દેખાતું. એ વિચાર હંમેશા મનમાં રાખવું અને જ્યારે પણ વૈષ્ણવ સાથે, કોઈના સાથે પણ વાણી વ્યવહાર વર્તન થાય તો આ વસ્તુનું ધ્યાન રાખવું. 3 વસ્તુને પર માનવનો મદ હોય છે. સૌથી પહેલા દેહ પર. શરીર આજે છે, કાલે નથી. આજનો લાવો લીજે, કાલે કોણે દીઠી છે. આજે જેમ છે, જેમ શરીર સાથ આપે છે એનું આનંદ પ્રાપ્ત કરી લેવું. કાલે આ શરીર હાથ પગ ચાલશે કે નહીં કોને ખબર છે. કીર્તનનું ધોળપદનું ગાન થાય, ઊભા થઈને નૃત્ય કરી લેવું. કાલે અવસર મળશે કે નહીં મળે કોને ખબર છે. તો દેહ છે, એ દેહ સાથેનો જે સંબંધ એક ક્ષણિક છે, ક્યારે સાથ આપે ન આપે એ ખબર નથી. બીજું સંપત્તિ, કેટલા દિવસ આપણો સાથ આપશે. આજે છે, કાલે નથી. ક્યાર સુધી સંપત્તિ સાથ આપશે. અને સ્વજનજન કેટલા દિવસ સાથ આપશે. અલૌકિક સંબંધ હશે તો સાથે રહેશે. ઠાકોરજી અને વૈષ્ણવ સાથેના સંબંધ હશે તો આ જન્મ સાથે રહેવાના છે. લૌકિક સંબંધ ક્ષણિક ભર છે, ક્યારે છે ક્યારે નથી, પરંતુ અલૌકિક સંબંધ ઠાકોરજી સાથેના, ગુરુજન સાથેના, વૈષ્ણવ સાથેના સંબંધ હશે તો પછી આ જીવન એ સાથે રહેવાના જ છે.